मनोजवम मारुतितुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजं वा नरयुध्य मुख्यम श्रीरामदूतम शरणम प्रपद्ये। हाल અમારા વિચાર તીર્થની અંદર વિષ્ણુદાસ બાપુ પધાર્યા છે. બાજુની અંદર શામજીભાઈ રાવળ પધાર્યા છે, જેઓ યોગ વિદ્યાના ખૂબ માહિર છે. અને આજે યોગ વિસરાતો જાય એટલે તો બધા વિયોગની અંદર છે. એવા કાળની અંદર પોતે એક આવી સત પ્રવૃત્તિ કરી રહ્યા છે કે આપણા દેશની અંદર આ અષ્ટાંગ યોગનું મહત્વ સમજાય અને ખાસ તો યુવા વર્ગની અંદર સમજાય એમનો મુખ્ય હેતુ છે. અને બાજુમાં વિષ્ણુદાસ બાપુ છે, એ તો આપણા ઘરના જ છે અને આપણા સભ્ય છે. અને પ્રાકૃતિક ખેતી વિશે બાપુ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે. તો આજે આ બંને જે ઋષિ કાર્ય છે, ઋષિ કાર્ય એને જ કહેવાય કે ઋણાત પાર દર્શતી ઇતિ ઋષિ. ખાવું પીવું ને સુઈ જવું એનાથી જે આગળ જોઈ શકે, હાય પૈસો આ દુનિયામાં બધા કરતા હોય છે. એવા કાળની અંદર આપણી વચ્ચે કોઈ ખાલી નિસ્વાર્થ ભાવે અને ભારતીય સંસ્કૃતિનું કામ થાય, સનાતન ધર્મનું કામ થાય, એ માટે શામજીભાઈ રાવળને બંને ભાઈઓ પધાર્યા છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ મને તો ઓળખો છો ને કે ખોટું પાક્કું ને? સાહેબે જે શબ્દો ઉચ્ચાર્યા અમારા પ્રત્યે, ખરેખર ગજગજ સાથી અમારી ફૂલે. સાહેબ એવું કંઈક પ્રાકૃતિક ખેતી કરતા કિસાન, ત્યારે અમને એમ થાય કે ભાઈ અમે ખરેખર ખેડૂતના દીકરા છીએ અને એનો ગર્વ અનુભવીએ છીએ. જે આજે મારી સાથે આવ્યા છે રાવળ સાહેબ, એ આવ્યા વાડીએ પહેલા અને આખે ગામની માહિતી લીધી કે ભાઈ કઈ રીતે પ્રવૃત્તિઓ ચાલે છે, શું શું કામ કરી રહ્યા છો તમે સૌ. આની પહેલાં પણ એક મિટિંગમાં હતા બગડાણા, ત્યાં પણ એમણે બધી બહુ શાંત સ્વભાવ છે, સાધુ જેવો. એ કાંઈ બોલતા નથી પણ ગ્રહણ બધું કરે છે, ક્યાં ક્યાં હું છુપાયેલું છે ને. કાલે અમે મિટિંગ આખી લીધી ને, આખી મિટિંગમાં કાંઈ ન હોય. છેલ્લે પૂછવો કેવા માંગ્યું, સાહેબ તમે કાંઈક તો બોલો. ત્યારે એમણે બધાનો સાર કાઢીને એવું કંઈક બોલ્યા હતા, અમને બધા અચૂકતું લાગ્યું કે સાહેબ આ તમે ક્યાંથી પકડી લે. એવો એમનો સ્વભાવ છે. જે સુરતમાં રહે છે, યોગ ગુરુ પણ છે, યોગ શીખવવા પણ જાય છે. તો આપણે એમને જ વિનંતી કરીએ કે પહેલા એમને વાત જ મૂકે આપણી સમક્ષ. કેમ કે આપણે તો અહીંના ઘરના માણસો, ઘરના ભાઈઓ, ઘરના વેદી ઘર કા વેદી ક્યાં જાને બહાર કી વાત. ઘરનું છે, ઘરમાં રહેવાનું છે. થોડીક વાત બીજી પણ લઈ લો કે આપણે કૃષિને આપનાર કોણ? ઋષિ. તો એ ઋષિનું નામ આપની સમક્ષ મૂકું, પરાશર ઋષિ. જો ધ્યાનમાં આવ્યું હોય તો પરાશર ઋષિ કોણ? કે વશિષ્ઠના પુત્રના પૌત્ર પરાશર ઋષિ. અને પરાશરના પુત્ર કોણ? વેદવ્યાસ. પરાશર ઋષિ હતા ને, એ માના ગર્ભમાં 12 વર્ષ રહ્યા હતા. કેટલા? અને માના ગર્ભમાંથી 4 વેદોના મંત્ર બોલતા હતા. જો કૃષિ આપનાર ઋષિની આપણને ખબર ના હોય તે કૃષિ તો નિષ્ફળ છે ને. ભણતર ભણતા હોઈએ કોઈ પણ, એ આપનાર ઋષિની આપણને ખબર નહીં, કેમ કે આ બધું ઋષિ મુનિઓ જ આપ્યું છે. મારું નામ શામજીભાઈ રાવળ છે. મારો પરિચય આપી દો પહેલા, બરાબર ને? પછી મજા આગળ વધીએ ને. હવે હું આટોપલિંગ સંસ્થાનું નામ સાંભળું છું? કઈ આટોપલિંગ સંસ્થા નથી સાંભળ્યું? અચ્છા, શ્રી શ્રી રવિશંકરનું નામ સાંભળ્યું છે? કઈ જગ્યાએ? બેંગ્લોર આશ્રમ છે, ઇન્ટરનેશનલ સંસ્થા છે, નથી સાંભળ્યું? ચાલો કંઈ નહીં, માહિતી આપું. આ સંસ્થા આટોપલિંગ નામ છે અને એ સંસ્થાનું નામ છે વ્યક્તિ વિકાસ કેન્દ્ર. વ્યક્તિ વિકાસ કેન્દ્ર એટલે વ્યક્તિ વિકાસનો અર્થ શું થાય કહેશો? વ્યક્તિઓનો વિકાસ, હરેક વ્યક્તિનો વિકાસ, એનું કેન્દ્ર. સંસ્થાનું નામ છે વ્યક્તિ. આમ આટોપલિંગ
આટોપલિંગ એટલે એનો અર્થ શું થાય ખ્યાલ છે? હું તો બહુ ભણ્યો નથી, તમે બધા ભણો છો, ભણેલા છો ડિગ્રી, બોલો નહીં? જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, એટલે આર્ટ ઓફ લિવિંગ એટલે જીવન જીવવાની કળા. જીવન તો બધા જીવે, પણ જે સારું જીવન જીવે કુશળતાપૂર્વક, એ જ સાચું જીવન કહેવાય ને. હા કે ના? અચ્છા, કેટલા લોકોને સંભળાય છે મારો અવાજ? હાથ ઊંચો કરો. ઓકે. હા, આ સંસ્થાનું નામ છે વ્યક્તિનો વિકાસ જીવન જીવવાની કળા. હા, એનું કેન્દ્ર છે બેંગ્લોર. જાણવું છે બધાએ? હા, બેંગ્લોર છે મેઇન આશ્રમ. એ 160 દેશોથી, દુનિયાના 160 દેશોથી વધારેમાં ફેલાયેલી છે. એ સંસ્થાના સ્થાપક શ્રી રવિશંકરજી છે. એને અમે પ્રેમથી ગુરુજી કહીએ છીએ. તો ટીવી બીમાં આવશે, યુટ્યુબ તમે જોતા હો તો આર્ટ ઓફ લિવિંગ કરજો અથવા શ્રી રવિશંકર કરજો તો આવી જશે બધું, એની બધી પ્રવૃત્તિઓ આઈટમ તમને જાણવા કરવું છે. ઓકે, ચોક્કસ, ચોક્કસ. અચ્છા, પહેલા તો બેસવાની રીત જો, આ તમારી બેસવાની રીત છે બરાબર નથી. કઈ રીતે બરાબર નથી? પહેલા તો સીધું વ્યવસ્થિત બેહવું જોઈએ, સીધું. કડક નહીં, પણ આમ સીધું બે, હા એમ આમે નહીં બેહવાનું, અને આમ બહુ કડક આમ નહીં બેહવાનું. વ્યવસ્થિત રીતે, ઠીક છે. બીજું, હાથ આ રીતે હોવા જોઈએ, હથેળી આકાશ તરફ હોવી જોઈએ, અને ચહેરો કેવો હોવો જોઈએ? લટકેલો નહીં, ખુશીનો ચહેરો, હા, મુસ્કુરાતો. ઓકે, આ બેસવાની રીત થઈ ગઈ. પછી હું તમને આંખો બંધ કરવાનું કહું ત્યારે આંખો બંધ કરીશું બંધ બધા? ચાલો આંખો બંધ કરીએ. અચ્છા, ચાલો હવે આંખોને ખોલીશું. જો આ રીત પણ ખોટી, આંખો બંધ કરી આમ આંખો નહીં ખોલવાની. આંખો બંધ કરી આરામથી બંધ કરવાની. આંખો ખોલવાનું જયારે કહીએ ને ત્યારે સન્માન સાથે આમ હાથ રાખી આ રીતે જોઈને આંખો ખોલવાની. હરેક અંગને સર્વિસ, સન્માન આપવાનું. હા કે નહીં? ખ્યાલ આવી ગયો તમને? અચ્છા, હવે શ્વાસ, હું તમને કહું કે ભાઈ શ્વાસ ભરો. શ્વાસનું મહત્વ છે, આપણે ભાઈ પછી વાત કરીશું ક્યારેક. બધું વસ્તુ અત્યારે શક્ય નથી. શ્વાસ ભરો એમ કહો તો તમે શું કરો? શ્વાસ ભરો, શ્વાસ ભરો, શ્વાસ છોડો. જો આમાં જે લોકોએ આરામથી શ્વાસ ભર્યો સન્માન સાથે, એક ભાવથી, ભાવ એટલે સન્માનના ભાવથી, રાઈટ, ખુશીના ભાવ સાથે, કોકો એ ખોટું. સન્માન, આરામથી ખુશીના ભાવ સાથે શ્વાસ ભર. છોડવાની ગઈ ત્યારે આરામથી છોડવાનો, નહીં કેમ? ચાલો આગળ વધારો. એવું નહીં, શું કહો? સન્માન સાથે આરામથી શ્વાસ. ખ્યાલ આવી ગયો? બે રાખવાના, મળતા હોય કડક નહીં રાખવાના, આમ નહીં થવાનું, આમ હળવો નોર્મલ. બરાબર? શ્વાસ ભરતા હાથ ઉપર લેવાના, આંગળી સીધી, જોઈ લો મારી આંગળી સીધી, બરાબર? અને શ્વાસ છોડતા નીચે, મુઠ્ઠી બંધ. નાકમાંથી કચરો અંદર કાઢવાનો છે, રોક રાખવાનું નથી, સફાઈ કરવાની છે. બરાબર છે? ક્લિયર? હા, વાત કરું. 1 2, એ આપણે એવું કાઉન્ટિંગ 20 લગીન કરીશું, 10 ના 2 રાઉન્ડ. ક્લિયર? થોડી પ્રેક્ટિસ કરીશું. ત્યાર પછી આરામથી જો આ રીતે બેસવા ઘરે કરી રહ્યા છે. ચાલો તો હલકી મુઠ્ઠી બંધ ખંભા પાસે, હાથ કોણી કમરને લાગેલી, ચહેરા ઉપર મુસ્કાન, ખુશીના ભાવ સાથે, અને આંખ ખુલ્લી રાખીને કરો અત્યારે. અને મુઠ્ઠી આગળની સાઈડ રાખો, આમ નહીં, આમ. બસ, સરસ, બરાબર. ઓકે, મુઠ્ઠી કમર ને લાગેલી કોણી, હા, અને ઢીલું રાખો, શરીર ઢીલું રાખો, કોઈ ચિંતા નહીં. બરાબર. ઓકે, કોણી કમરને લાગેલી. ઓકે, જોઈને આંખો ખુલ્લી કરો, મને જોઈને કરો મારી સાથે, ઠીક છે? શ્વાસ ભરો એક, આરામથી ધીરે ધીરે છોડીએ, ફરી આરામથી શ્વાસ ભરીએ ને ખુશી ખુશી છોડીએ. ફોર્સફુલી શ્વાસ ભરતા હાથ ઉપર, મુઠ્ઠી ખુલ્લી, શ્વાસ છોડતા નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, પરફેક્ટ. બંને હાથ ઘૂંટણ ઉપર, હથેળી આકાશ તરફ, આંખો બંધ, ચહેરા ઉપર હલકી ખુશી. આ
ઉ અને મ ત્રણે ઓમની અંદર અક્ષર સમાયેલા છે. જ્યારે આપણે બોલતા હોઈએ આ ઉ મ, ત્યારે આપણા શરીરના અલગ અલગ ભાગમાં એને અસર થતી હોય છે. જાણવું છે આપણે? જો પહેલા આપણે શું કરવાનું ખબર છે? આ બોલીએ, ઠીક છે? બધા બોલો મારી સાથે. આ ક્યાં અસર થાય શરીરમાં? નથી ખ્યાલ આવ્યો? ચાલો જમણો હાથ રાખો એના નાભી ઉપર. ચાલો બોલો. આ નાભી ઉપર, નાભી ઉપર. આ ક્યાં અસર થાય? નાભી પર થાય છે, હા કે ના? ઓકે. હવે આ પછી ઉ. ચાલો ઉ બોલો, ક્યાં અસર છે? ઉ ક્યાં અસર થાય? હા, થોડા ઉપર. હા, ચાલો આમ હાથ રાખો અહીંયા. બોલો ઉ ક્યાં અસર થાય? અહીંયા. હવે મ બોલો, મોઢું બંધ રાખીને આપણે બોલીએ ને ઓમ. ભમરી જેમ. આંખો બંધ કરજો, વાંધો નહીં. આંખો બંધ કરી કરો. હા, મોં બોલો ક્યાં અસર થાય? બોલો. પેટમાં, મગજમાં. બીજે? પછી આમ હાથ રાખો, જમણા હાથ રાખો. એટલે આંખો બંધ રાખીને બોલો ભમરી જેમ. આંખો બંધ. ક્યાં અસર થાય? હા, મગજ. તો આ ઓ અને મ કરવાથી આપણા શરીરના ત્રણેય ભાગમાં, આખા પૂરા શરીરમાં અસર થાય. ઓમ બોલવાથી આખા શરીરમાં આપણને ઉર્જા શક્તિ મળે. હા કે ના? અચ્છા, ઓમ કઈ રીતે બોલીશું આપણે? ચાલો કોણ બતાવશે? ઓમ બોલીશું મધ્યમમાં. એવું નહીં, ઓમ એમ પણ નહીં, ઓ એમ નહીં, લાંબુ નહીં, મધ્યમ. હું જો પેલી બોલું, પેલા શ્વાસ ભરવાનો. પેલા જોઈ લો, પછી વેફર હું બોલી બતાવી દો. શ્વાસ પેલા ભરવાનો. ઓ મધ્યમ રીતે, નહીં બહુ લાંબુ, નહીં ટૂંકું. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો તો હથેળી આકાશ તરફ. ઓકે, ચાલો તો બોલીએ. પવિત્ર ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓ અવાજ કેમ કોઈનો નથી આવ્યો? જો મારું એકલા સમજો છે, હું બોલું જોજો. તમે કોઈ નહીં બોલતા. ઓ મારા બધા સંભળાય છે? તો તમારા આટલા બધાનો અવાજ કેમ નથી આવતો? જો નહીં બોલો તો શરીરમાં કઈ અસર થશે નહીં, ફાયદો થશે નહીં. હા કે ના? આ બધું પ્રેક્ટિકલ છે. અહીંયા કોઈ આપણે પ્રવચન નથી, કોઈ જ્ઞાન નથી. અહીંયા બધું આપણે કરવાનું છે, પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ કરશું તો જ ફાયદો થશે. તો કરવા તૈયાર છો બધા? હા, તો અવાજ આવવો જોઈએ, તો જ આગળ આપણે શીખીએ. હા કે ના? કેટલા લોકો અહીંયા છો? ચાલો, અચ્છા, ચાલો આંખો બંધ કરી દઈએ. હું જો બધાની પાસે ઉભો રહીને જોઉં છું કોનો અવાજ આવે, કોનો નથી આવતો. નહીં આવે તો આપણે બંધ કરી દઈશું. શ્વાસ ભરો પવિત્ર ઓમકાર માટે. ઓ શ્વાસ ભરો. ઓ શ્વાસ ભરો. ઓ આંખોને બંધ રાખીશું. શરીરના કણ કણમાં ઓમની ધ્વનિ, ઓમની શક્તિ કણ કણમાં હજી પણ ગુંજી રહી છે. એને મહેસૂસ કરીશું પોતાની ભીતર. પોતાના રોમે રોમમાં ઓમ ગુંજી રહ્યો છે એનો અનુભવ કરીએ, એની ઉર્જાનો અનુભવ કરીએ, શક્તિનો અનુભવ કરીએ. પૂરું ધ્યાન પોતાની ભીતર.
આંખોને બંધ જ રાખીશું. પૂરું ધ્યાન શ્વાસ ઉપર લઈ જશું. કમર ગરદન સીધી, ચહેરા ઉપર હલકી ખુશી. બંને હાથ હથેળી આકાશ તરફ, હાથ ઘૂંટણ ઉપર. પૂરું ધ્યાન શ્વાસ ઉપર. શ્વાસ અંદર આવી રહ્યો છે એનો અનુભવ કરીએ. શ્વાસની ગતિની મહેસૂસ કરીએ. અને શક્તિ આપી રહ્યો છે. પૂરી શ્વાસ પ્રત્યે સજગતા. શ્વાસ બહાર જઈ રહ્યો છે. પૂરી સજગતા, વિશ્રામ અને શાંતિ આપી રહ્યો છે. પૂરું ધ્યાન શ્વાસની ગતિનો અનુભવ કરીએ, મહેસૂસ કરીએ. કઈ રીતે શ્વાસ અંદર આવે છે નાસિકાથી, અને કઈ રીતે શ્વાસ ધીરે ધીરે બહાર જાય એનો મહેસૂસ કરીએ, અનુભવ કરીએ. અને ધ્યાન સજગતા શ્વાસ ઉપર રાખીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એમ જરાક લાગ્યું એમ કે આમાં આ ફરક લાગ્યો. બે ને બધાય બોલો છે, બે ને તમારે બોલવાનું છે, બધાય સામે સામે જે થયું એ બોલવાનું કે મને આ કરવાથી મને આમાં નવીન લાગ્યું, કે આ મને આ ફરક લાગ્યો, કે આમાં નથી લાગ્યું, એ પણ કહેવાનું. એવું કશું નહીં કે સારું સારું જ કહેવાનું. તમારી ઉર્જા છે ને ખર્ચાઈ જાય. આપણી ઉર્જા હોય ને એ ખર્ચાઈ જાય. દોડ તમે શરૂઆત કરો જ્યાંથી, ભલે શરીર કપાવીને કરો છો, શરૂ કઈ રીતે કરો છો? એ કરે દોડવા મળો છો, મિનિટ ગોઠવો છો, ટાઈમર રાખો છો, ધીમે ધીમે દોડો, ધીમે ધીમે દોડો છો. હાલો, તમે ધીમે ધીમે દોડો છો, શરીર ગરમ થાય એ પ્રમાણે તમે આગળ હાલો. ધીમે ધીમે દોડો છો, એમાં તમારો સમય કેટલો લઈને શ્વાસની ક્રિયાઓ કેટલી ચાલે, પછી જ્યારે તમે વધારો છો ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી ચાલે એ નોટિસ કરી. ત્યારે દોડ વસ્તુ બહુ મહત્વની. એની સાથે સાથે તમે ચાલી જાઓ ને તો શ્વાસે ચડતો નથી અને દોડ પણ પૂરી થઈ જાય. હવે ટ્રાય કરજો. દોડીને આવીને તરત બેસી જાઓ કે કાંઈ પ્રાણાયામ કે કાંઈ કરો? શું કરો? કઈ કસરત દોડીને આવી? હે